8-10 શ્લોકો લીધા છે સરસ, અને એમાંથી જે મૂલ્ય નિષ્પન્ન થાય છે એ મૂલ્યને મૂકી અને વાર્તા સ્વરૂપે, અને વાર્તા પણ કેવી, ચિત્રો આધારિત વાર્તા. કેવી વાર્તા? હા, તમે બેઠા હોય તો તમને ફટફટ ખબર પડી જાય કે આ મૂલ્ય આવું છે, આવું કહેવા માગે છે. આપણે આનું બેઝિક કહી દઈએ. આ દાખલા તરીકે આનો જન્મ ક્યાંથી થયો, આનો જન્મ ક્યાંથી થયો? તો હાલ સરસ મજાના ચક્ર પ્રશ્નો પૂછેલા, કોઈ વિદ્યાર્થીએ ચક્ર પ્રશ્નો પૂછ્યા, એમાં સરસ મજાના 2 પ્રશ્નો આવ્યા કે ભાઈ આમાં લહિયાનું કામ કોણે કર્યું હતું, આને લખી કોને? તો ગણપતિ દાદાએ. કોને લખી? અચ્છા, તો એનો રચયિતા કોણ? તો મહર્ષિ વેદવ્યાસ. મહર્ષિ વેદવ્યાસ એટલા માટે કહેવાય છે કે એમને 18 પુરાણો, 4 વેદો, આ બધું એમને કંઠસ્થ હતું ને એમનું સંકલન એમને કર્યું હતું, એટલે વેદવ્યાસ એવું નામ પડાવ્યું હતું. અને પાછળથી એમને સરસ મજાની આ